તો એમ્પોક્સથી ફફડાટ છે સમગ્ર જગ્યાઓ પર। તો ગ્રાફિક્સના માધ્યમે આપણે સમજીએ કે ક્યાં ક્યાં ફેલાયો છે। તો એમ્પોક્સથી સમગ્ર જગ્યાઓ પર ફફડાટ છે। દુનિયાના 116 દેશમાં અત્યાર સુધી એમ્પોક્સ ફેલાયો છે અને WHOએ ગ્લોબલ હેલ્થ એમરજન્સી આને લઈને જાહેર કરી દીધી છે। તો તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। કાંગોમાં સૌથી વધુ 14,000થી પણ વધુ કેસ નોંધાયા છે। તો સૌથી વધુ કેસ અત્યાર સુધી કાંગોમાં નોંધાયા છે, જેને લઈને 500 લોકોના મોત થઈ ચૂક્યા છે। એટલે કે 500થી પણ વધુ લોકોના અત્યાર સુધી એમ્પોક્સને કારણે મોત થઈ ચૂક્યા છે। અને ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 15 વર્ષથી ઓછી વયના સૌથી વધુ પ્રભાવિત થયા છે। એટલે કે બાળકો આ એમ્પોક્સથી સૌથી વધુ અત્યાર સુધીમાં પ્રભાવિત થયા છે અને એમ્પોક્સ ક્લેડ 1 મહામારીની જેમ ફેલાઈ રહ્યો છે અત્યારે। તો આખી દુનિયામાં હવે એમ્પોક્સને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે અને WHO આને લઈને એમરજન્સી સિચ્યુએશન જે છે તે જાહેર કરી દીધી છે। 1958માં વાંદરાઓમાં એમ્પોક્સ વાયરસની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ ધીરે ધીરે આ વાયરસ જે છે તે વિકસી રહ્યો છે। ભારતમાં ઓગસ્ટ 2024 સુધીમાં 30 કેસ નોંધાયા હતા। એમ્પોક્સના 30 કેસ નોંધાયા હતા 2024 ઓગસ્ટ સુધીમાં અને હવે ધીરે ધીરે કાંગોથી સમગ્ર દુનિયામાં એમ્પોક્સનો વાયરસ જે છે તે પ્રસરી રહ્યો છે અને તમામ લોકોએ હવે ધ્યાન રાખવાની જરૂર છે। તો WHOએ આખરે શું કહ્યું છે તેના પર નજર કરીએ તો એમ્પોક્સના નવા ગ્રુપનો ઉદ્ભવ ખૂબ જ ચિંતાજનક છે। આ સ્ટેટમેન્ટ આપ્યું છે WHOએ અને તેનો ઝડપી ફેલાવો અને પાડોશી દેશોમાં જે વધી રહ્યો છે તે ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે। આ નિવેદન આપવામાં આવ્યું છે WHO તરફથી અને આ રોગચાળાને રોકવા આંતરરાષ્ટ્રીય પગલાંની જરૂર છે। તો તમામ લોકોએ મળીને આ વાયરસ સામે લડવાની જરૂર છે અને ઓર્થોપોક્સ વાયરસ જીન્સની એક પ્રજાતિ છે। તો એમ્પોક્સ આખરે શું છે? તો એમ્પોક્સ ઓર્થોપોક્સ વાયરસ જીન્સની એક પ્રજાતિ છે અને ખૂબ જ ઝડપથી આ પ્રસરી રહ્યો છે। એમ્પોક્સ પહેલાં મંકી પોક્સ તરીકે ઓળખાતું હતું। તો આ વાયરસ હવે ખૂબ જ ઝડપથી તમામ અલગ અલગ જગ્યાઓ પર પ્રસરી રહ્યો છે અને 1958માં વાંદરાઓમાં પોક્સ જેવો રોગ ફાટી નીકળ્યો હતો અને ત્યારબાદથી એમ્પોક્સ એટલે કે મંકી પોક્સ તરીકે આ રોગ ઓળખાય છે અને વૈજ્ઞાનિકો દ્વારા આ વાયરસની સૌપ્રથમ પુષ્ટિ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે અત્યારે સિચ્યુએશન જે છે તે ખૂબ વધારે સેન્સિટિવ થઈ ગઈ છે। એમ્પોક્સ શીતળા જેવા વાયરસનો એક જ પ્રકાર છે। તો આગળ આપણે વાત કરીએ